मोरबी में दर्दनाक हादसा, द्वारका पदयात्रियों पर पलटा ट्रक, 4 की मौत। मोरबी जिले के पीपलिया गांव के पास आज एक हृदय विदारक सड़क घटना सामने आ रहा है। उत्तर गुजरात के बनासकांठा और वाव थाना क्षेत्र से आए पदयात्री दियोदर से द्वारिका की पवित्र पदयात्रा पर पैदल जा रहे थे। इसी दौरान तेज रफ्तार में आ रहे एक बेकाबू ट्रक से नियंत्रण खो दिया गया और पदयात्रियों के समूह पर पलट गया। हादसा इतना भीषण था कि 4 पदयात्रियों की मौके पर ही मौत हो गई, जबकि एक पदयात्री गंभीर रूप से घायल हो गया। प्रत्यक्षदर्शियों के अनुसार पदयात्री सड़क के किनारे शांतिपूर्वक आगे बढ़ रहे थे, तभी यह दुर्घटना हुई। हादसे के बाद पूरे इलाके में अफरा तफरी मच गई। सूचना मिलते ही स्थानीय पुलिस मौके पर पहुंची और जांच शुरू की गई। मृतकों के शव को पोस्टमार्टम के लिए सिविल अस्पताल में भेजा गया। वहीं घायलों को तत्काल उपचार के लिए अस्पताल में भर्ती कराया गया। हादसे में जान गंवाने वालों की पहचान चौधरी दिलीप भाई राया भाई, उम्र 28 वर्ष, चौधरी हार्दिक भाई माला भाई, उम्र 28 वर्ष, निवासी अदगाम बनासकांठा, तथा चौधरी भगवान भाई लाला भाई, उम्र 65 वर्ष और चौधरी अमरा भाई लाला भाई, उम्र 62 वर्ष, निवासी दियोदर वाव थाना के रूप में की गई। हादसे के बाद ट्रक चालक वाहन समेत फरार हो गया। पुलिस ने मामला दर्ज कर चालक और ट्रक की तलाश शुरू कर दी है। इस दर्दनाक घटना ने मृतकों के परिवारों में गहरा शोक और पूरे क्षेत्र में संवेदना का माहौल बना दिया है। ब्यूरो रिपोर्ट, दशरथ भाई ठाकुर, वाव थाना। ભાઈ જે એક દુઃખદ ઘટના છે તે મોરબી માટે બની છે, કઈ ઘટના હતી, શું હતું આખું? આજે પીપળિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો છે. ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને એક 4 લોકોનો ટીમ હતી. એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી જ્યાં એ લોકો મૃત્યુ થયા છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે. મને ત્યાંથી જ જાણ થયેલી અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલ પર આવ્યો છું. નામ કલ્યાણભાઈ અણદાભાઈ, અદગામ, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા. આ અકસ્માતની ઘટના બની ક્યાં બની છે? તમે ક્યાં લોકો ક્યાં જતા હતા? અમે અદગામથી નીકળીને દ્વારકા જતા હતા. એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અદગામના. અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા. અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા. એટલે લગભગ પીપરાણા ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા. 4 ને 5 ભાઈ. એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળા ટક્કર મારી. પછી એક ગાડી પાછળથી આવી, એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા. કે કેટલા જણા? કે 4-5 જણા. તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે. એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પીપળિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી. કોણ કોણ છે મૃતકમાં? અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અદગામ અને દિનેશભાઈ રાયાભાઈ અદગામ કાંકરેજ. એ 2 કાંકરેજ ને 2 દેવ. તમારું નામ? મારું નામ કલ્યાણભાઈ અણદાભાઈ ચૌધરી.